હેલો દોસ્તો, કેમ છો? ફાફડા, ગાંઠિયા અને ગોટા જે છે તો ગુજરાતીઓને બહુ ભાવે. અને આપણે ફાફડા લઈએ અને એને આપણે આમ તોડીએ તો ખૂબ પોચા, નરમ હોય છે, ક્રિસ્પી હોય છે અને સ્પોન્જી હોય છે. તો આવા ફાફડા બનાવવા માટે આપણે શું નાખીએ છીએ? તો તમે કહેશો બેકિંગ સોડા. આ તો તમને ખબર જ છે. તો બેકિંગ સોડા નાખીએ તો આની અંદર કઈ એવી પ્રક્રિયા થાય છે કે જેથી આ ફાફડા કે ગોટા અથવા તો ગાંઠિયા જે છે એકદમ પોચા બને છે? ચાલો આપણે સમજીએ. તો જ્યારે આની અંદર બેકિંગ સોડા નાખીએ છીએ ત્યારે એનું રાસાયણિક સૂત્ર છે મિત્રો NaHCO3. અને પછી આ જે લોટ છે એટલે કે જે ફાફડાનો જે કાચો લોટ છે બનાવેલો એ આપણે તેલમાં નાખીએ છીએ તળવા માટે. એટલે આની અંદર રહેલો જે સોડિયમ બાયકાર્બોનેટ છે, બેકિંગ સોડા જે છે એ ગરમ થાય છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ થાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ એની અંદર રિલીઝ થાય છે એટલે એની અંદર બબલ્સ બનાવે છે. જો આની અંદર બબલ્સ છે, ફાફડાની અંદર તમે જોશો તો નાના નાના બબલ્સ છે. અને આ બબલ્સના કારણે આ જે ફાફડા જે છે એ મિત્રો પોચા બને છે, નરમ બને છે અને ક્રિસ્પી બને છે. અને વિજ્ઞાનમાં આને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા આગળ સોડિયમ બાયકાર્બોનેટ જે છે એનું વિઘટન થાય છે મિત્રો ગરમીના કારણે. અને હા મિત્રો, એક વાત ખાસ જણાવી દઉં કે તમે જ્યારે બેકિંગ સોડા નાખો છો ત્યારે ચપટી બેકિંગ સોડા જ નાખવાનો છે. જો તમે વધારે બેકિંગ સોડા નાખશો તો આની અંદર સાબુ જેવી સ્મેલ આવશે અને ફાફડાનો ટેસ્ટ જે છે બગડી જશે.